જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મજામાં હશે બધાય? તો ચાહક મિત્રો, દર્શક મિત્રો, મારા વહાલા તમામ મિત્રો, આવ્યો છું એક નાનકડો વિડીયો લઈને। મસ્ત મજાના જોક્સ સંભળાવવાનો છું। તો બીજું બધું વિડીયો પછી જોજો, પણ આટલો મારો આ પનોતીનો વિડીયો એક પૂરો તમે જોજો હોય, અધૂરો ના છોડતા, છેલ એન્ડ સુધી જોજો, મજા આવશે। અને કંટાળો નહીં આવવા દઉં એટલી ફૂલ ગેરંટી આલું છું। હા, અને કંટાળો આવે ને તો ફરીવાર મારો વિડીયો આવે જોતાય નહીં એટલી ગેરંટી સાથે કહીશ। હા, અને થોડું ઘણું હસું ના આવે તો પછી જોક્સ મારવાય ન કમાશે। હા, એટલું મનોરંજન કરાવું, મજા કરાવું, તમે ખાલી આ વિડીયો પૂરો જોવો યાર। હા, એન્ડ સુધી। અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, ઈચ્છા થાય તો હોય, મજા કરાવો। તો શરૂઆત કરું મસ્ત જોક્સથી। ગઈકાલે હું ભૂસ્યો થયો હતો, એટલે ખાવા બેઠો, ખાતો તો બાજુમાંથી એક મારી બેટી ચીડી આવી, મને ખબર નહીં, મને તો ઠેઠ કમરની અંદર ચટકો ભર્યો। મેં તો કાંઈ ના કીધું, ચીડીનો ખકેરી નાખ્યો અને જવા દીધું, સહન કરી લીધું। થોડી વારથી પાછી ચીડી આવી, મેં ડાયરેક્ટ બટકું ભર્યું, મારી બેટી મરી ગઈ। મજાક સહન ના થતી હોય ના કરાય ભાઈ, વાત હાચી નથી? બીજો હભળાવું, ચાલુ રાખો। એક ડોહોબા હમણાં બસની સીટમાં એકલા બેઠા હતા। થોડી વારથી એક ડોશીમાં આવ્યા અને એમની જ જોડે બેસી ગયા। થોડીક આગળ બસ ચાલે, ડોશીમાએ કીધું કે કાકા કેમ છો, મજામાં? કાકો તો ક્યાંય કશું બોલ્યા નહીં, બરોબર। વળી થોડુંક હેડ્યું અને વળી ડોશીમાં તો બોલ્યા કે કાકા કેમ છો, મજામાં છો ને? કઈ બાજુ જવાનું છે? કાકો હવે ટક્કર ના ચાલી કે બોલ્યા ડોહોબા કે તમે બહુ સુંદર છો અને તમે જવાન છો, એટલે તમારા માટે છોકરો ગોતવા જ જઈ રહ્યો છું। ડોશીમાં આગળનું સ્ટેશન આવ્યો ને અહીંયા ઉતરી ગયો। બોલો, આજકાલની ડોશીને ફેશનમાં, બ્યુટી પાર્લરમાં ખબર નથી હોતી કે હું 80 વર્ષની થઈ છું। જમાનો બહુ આગળ વધી ગયો। આજે તો યાર મારા ઘરે મારી ભેંસે પણ દુવા ના આલી, બોલો। મને કે જીએસટી લાવો। હા, જીએસટી નો જમાનો બહુ વધી ગયો હવે, બહુ કાઠું। હમણે એક છોકરાએ એની પ્રેમિકાને ફોન કર્યો કે હાલો ક્યાં છે, માર્કેટ જાવું છે, આવવું નથી? છોકરી કે ના, હું મારા પપ્પાની BMW જઈ રહી છું માર્કેટ, અને થોડીક શોપિંગ પણ કરવી છે અને થોડીક દાગીના પણ લેવા છે। છોકરો કે હલકી નહીં, વાયડી થયા વગર તું જે ટેમ્પો બેઠી છે ને એ ચેડે હું લબડી રહ્યો છું, જોઈ હોય, ભાડું ના હાલતી, મેં હાલ દીધું છે। બૈરું હમણાં બહુ હેરાન કરતું હતું। બજારમાંથી હું પ્લાસ્ટિકની ગરોળી પકડી વેચાતી લઈ અને ઘેર લાવ્યો કે આજ તો બૈરું ડરાવું, સમકાવું। હવે ઘરે આવ્યો ત્યારે જોયું તો જીવ તો હાફ પકડીને ઉછળતી હતી, બોલો। નકલી ગરોળિયાથી શું થાય? ચાલુ રાખો, બીજો મસ્ત સંભળાવું। કોઈ પણ મહિલા, સ્ત્રી બજારની અંદર જ્યારે માર્કેટમાં શાકભાજી લેવા જાય ને તો એક વાત નક્કી કરજો, તમે જોજો કે શાકભાજીની લારી ઉપર જઈને ભાવ પૂછશે ગવાર ફળીને સોળા ફળીનો, તાર લઈ જશે દૂધી। હા, વગર કોમની માથાકૂટ કરે, બોલો। હા, શું એક ભાઈ ઝાડ ઉપર દોરડું બાંધી અને પોતાના પગ સાથે બાંધ્યું અને ઊંધા લબડી રે, બોલો। હવે હું જોઈ ગયો, મેં પૂછ્યું કે ભાઈ કેમ તમે ઊંધા લટકી રહ્યા છો? મને કે યાર માથું દુખતું હતું, ગોળી ગળીને જતી રહી છે પેટમાં, તેમાં હું ઊંધો લબડ્યો છું, માથામાં અસર કરે ને ગોળી માથામાં આવે, મારે માથું દુખવાનું બંધ થાય। તો ભાઈ હેઠો ઉતર, લેવરેજી છે, હમણાં ખેંચાઈ જાહે નહું બધી।
ઓય સ્કૂલની અંદર શિક્ષકે છોકરાઓને સવાલ કર્યો કે બોલો છોકરાઓ, સૌ પ્રથમ ચંદ્ર ઉપર પગ કોણે મૂક્યો? એક હોશિયાર છોકરો ઊભો થઈને જવાબ આપ્યો કે નીલ આર્મસ્ટ્રોંગે. સાહેબ કે સરસ, તો બીજો પગ કોણે મૂક્યો? છોકરો કે બીજો પગ એને જ મૂક્યો હશે ને, અહીંયા કોઈ લંગડી રમવા નતો ગયો. બે પગ તો મેલ્યા જ હોય ને. એક બિચારો ભિખારી ભીખ માંગવા માટે બેંકની અંદર ગયો. ત્યાં મોટી લાઈન લાગેલી પૈસા ઉપાડવા માટેની. હવની પાછળ જે વ્યક્તિ ઉભો હતો એની જોડે એને ભીખ માગી કે કંઈક આપો. હવની પાછળ વ્યક્તિ હતો એ કે એટલે જાન ભાઈ આગળ જાને, આગળના જોડે જાને. ભિખારી ભાઈ આગળ ગયો તો એ વ્યક્તિ કે એટલે આગળ જાન ભાઈ, આગળ જાન. ભિખારી તો વળી આગળ ગયો વચ્ચે અને કીધું કે ભાઈ ભીખ આપો ને, તો વચ્ચે ઉભો તો એ વ્યક્તિ કે જાન ભાઈ આગળ જાન. એમ કરતા કરતા ભિખારી શેઠ સૌથી પ્રથમ જે વ્યક્તિ ઉભો હતો એની જોડે ગયો. તો એ વ્યક્તિ કે એટલે જાને ભાઈ અત્યારે પૈસા ઉપાડવા જો આયા ઉપાડ્યા નથી ને તું આવી ગયો હોય, આ સાહેબ જોડે માગી લે જા. આ ભાઈ તો સાહેબ જોડે જઈને સહી કરીને ચેક આપ્યો ને પૈસા ઉપાડીને વળતો થઈ ગયો ભિખારી. બોલો કેવો આઈડિયા કરી ના કે નંબર જ ના આવત ભાઈનો, તો બેંક બંધ થઈ ગયો તો એ નંબર ના આવત. તો મિત્રો, મારા વિડીયોની અંદર જોક્સો તમને બહુ ગમ્યા હશે, બહુ મજા પણ આવી હશે એવી આશા રાખું છું. તો ચેનલમાં સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, વિડીયાને એક લાઈક કરજો અને બની શકે તો વિડીયાને શેર પણ કરજો, બીજા લોકો સુધી પહોંચાડજો અને બધાનું મનોરંજન થશે તો મને પણ બહુ આનંદ થશે. હા, મનને શાંતિ મળશે કે આપણે કોઈકને હસાવી શકીએ છીએ. હા, તો મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે. વિડીયો જોવાનું ભૂલતા નહીં, મજા આવશે. તો મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.